જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, જોઈ શકો તો આપણે આજે કંકોડીનું વાવેતર ચાલુ કરી દીધું છે. કંકોડી વાવવાની ચાલુ કરી છે. તો જોઈ શકો છો કંકોડીના રોપા આવેલા છે. તે રોપા ડાયરેક્ટ ખાડા કરી અને રોપા વાવવાના છે. ડાયરેક્ટ ખેતરમાં ખાડા પણ કરી દીધા છે બધા, જોઈ શકો છો. અને રોપા વાવવાનું ચાલુ જ છે. 9 માદા અને 1 નર વાવવાનું હોય છે એક લાઈનમાં. તો જોઈ શકો છો વાવવાની શરૂઆત કરી દીધી છે કંકોડી. અહીંયા બીજી શાકભાજી બધી વાવેલી હતી, પણ આ કંકોડી વાવવાની હતી એટલે બધી કાઢી નાખી છે. રીંગણ, ટામેટા, મરચાં, વાલોળ બધું જ વાવેલું હતું, તે બધું કાઢી અને આ કંકોડી વાવવાની શરૂઆત કરી દીધી છે. વરસાદ આવ્યા પછી જ વાવવાની શરૂઆત કરી છે, એટલે રોપ એકદમ ચોંટી જાય કમ્પ્લીટ. અને કંકોડીનું ઉત્પાદન અને કેવી રીતના થાય છે બધું જ અમે વિડીયો થ્રુ બતાવીશું. અમારા વિડીયોમાં બને રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો મિત્રો. નવા હોય તો એક ખેડૂતને સપોર્ટ કરજો. અને ઓલી સાઈડ ઘાસ વાવેલું છે, તો ઘાસ પણ બતાવું. આ ઘાસ એક બિયારણ હતું, એ બિયારણ થ્રુ આવેલું છે. એકદમ જાર જેવું ઘાસ આવે છે. વધવામાં 7-8 ફૂટ વધે છે. અને બીજી બાજુ નેટ હાઉસ છે. નેટ હાઉસમાં પણ વાવણી કરવાનું બાકી છે, વાવવાનું છે, એ પણ અમે બતાવીશું તમને. અને જોઈ શકો છો નજારો, ચોમાસાનો કેવો નજારો છે. અને આ સાઈડ પપૈયા વાવેલા છે, તો પપૈયા બતાવું હું તમને. જો પપૈયાનું વાવેતર કરેલું છે. પપૈયા કેટલા મસ્ત આવેલા છે. બીજું હા, તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન જય બાબારી. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો મિત્રો. જય માતાજી.